કેટલાય તાલુકા એવા છે જ્યાં ખેડૂતોને ખાતર નથી મળતું, સવારથી ખેતીવાડી બધું જ કામ છોડી અને લાઈનોમાં ઊભા રહેવું પડે છે। ત્યાં બીજી બાજુ મહેમદાવાદથી એક વાત સામે આવી છે કે જેમાં ખાતર લેવું હોય તો ફરજિયાત નેનો યુરિયા પધરાવવામાં આવે છે, એના સિવાય ખાતર આપવામાં નથી આવતું ને જો ખેડૂતો વિરોધ કરે તો ખેડૂતો સાથે ઉદ્ધતાઈપૂર્વક વર્તન થાય છે। એનો વિડીયો પણ સામે આવ્યો છે। અવાજ નીચે વાત કરતું તાર પણ બોલો તો ખરા તમે કમાન આ યુરિયાની નેનો યુરિયાની બોટલ આવશે બોટ હાથે હું યુરિયા તમારે ખાતર ભાઈ તું જાને ભાઈ ચલે નીકળે એથી તારે જેને બોલાવીને બોલાવી જાને ભાઈ હા તો આઈ ગયા શું કરું તાર બોલ તમે મારી મરજી ચલ ને ભાઈ મારી દુકાન છે મારી મરજી દાદાગીરી નહીં કરવાની સમજી લે દાદાગીરી કરવાની દુકાનમાં મારી મરજી એટલે ખાતર લેવા જાવ છો, શું જવાબ આપવામાં આવે છે? હવે ખાતર લેવા જઈએ ને સાહેબ, એટલે એકચ્યુઅલી આ લોકો શું કહે છે ખબર કે ખાતરની જોડે હાઇજીન લેવું પડશે, બરોબર? હવે ગમે તે બે કંઈક પ્રોડક્ટ આપે છે ભાઈ, બરોબર? એ આ રીતનું કહે, બરોબર? અને એક નેનો યુરિયા, બરોબર? એ એમ કે ફરજિયાત તમારે આ લેવું જ પડશે, બરોબર? ને ખાતર તમને નહીં મળે, બરોબર? હવે સામાન્ય માણસ, મધ્યમ વર્ગનો માણસ, બરોબર? હવે એમાં ખાતર લેવા જાવ ને એટલે 800 થી 1000 રૂપિયા ટોટલ બિલ થઈ જાય છે। આવું તો ઘણા સમયથી આવું જ ચાલુ રહ્યું છે, દર સિઝનમાં આવું જ થાય, નેનો યુરિયાની બોટલ સાથે આપવામાં આવે છે। અને સરકાર અમે એવું રજૂઆત કરી છે દુકાનદારને કે સરકારે આવું કઈ બહાર પાડ્યું નથી, પણ એના કે સરકારે બહાર પાડેલું છે કે એવું કહેવામાં આવે છે અને આલવામાં જ આવે તો ખાતર નહીં મળે તમે નહીં લો તો કે હાલે અમે જયારે પાકું બિલ માંગ્યું ત્યારે દુકાનદારે અમને એવું કીધું કે થાય એ કરી લો, પાકું બિલ નહીં મળે, મારી દુકાન છે, મારી મરજી, આપવું ના આપવું એ। સરકારી સંઘમાં જઈએ છીએ પણ ત્યાં અમારે જઈએ એટલે ત્યાં તો ખાતર હોતું જ નથી, બરાબર? અમારે થોડું નજીક પડે સરકારી સંઘ, પણ ત્યાં જઈએ પણ એ ખાતર હોતું જ નથી। આ તો હા, નાના ખેડૂતોને ત્યાં મળતું જ નથી। દુકાનદાર કરવામાં મનમાની કરતો તો કહેતો તો તમારે જે કરવું હોય તે કરી શકો છો। એ કઈ કૃષિ એગ્રીકલ્ચર હતું, યોગી એગ્રીકલ્ચર એવું નામ હતું। મામલતદાર કચેરીમાં અરજી કરી છે કે દુકાનદારનું લાયસન્સ રદ થવું જોઈએ। કરુણેશ પંચમથી સંદેશ ન્યૂઝ, મહેમદાવાદ, ખેડા। જે છે ને સણસોલી ગામના કેટલાક ખેડૂતોએ યુરિયા ખાતર બાબતે ફરિયાદ કરી છે। કેટલાક એગ્રોવાળા ખાતરની સાથે નેનો ખાતરની બોટલ વધારે આપવા માટે આગ્રહપૂર્વક જણાવે છે કે જે ફરજિયાત નથી એવું ખેડૂતો દ્વારા રજૂઆત મળી છે અને આવેદનપત્ર આપ્યું છે। આ આવેદનપત્ર બાબતે અત્રેથી મહેરબાન કલેક્ટર સાહેબ તરફ રવાના કરી દઈશ।